उत्तर प्रदेश में विधानसभा 2017 रणशिंगू तो फूंकाई चूक्યું છે ત્યારે સમાજવાદી પાર્ટીમાં કશું જ સમૂહસૂત્રું નથી ચાલી રહ્યું। રાજ્યના બે કેબિનેટ પ્રધાનો પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા જ અખિલેશ સરકારે એક જ કલાકમાં બંને પ્રધાનોને પાણીચું પકડાવી દીધું છે। શું છે આ સમગ્ર મામલો અને આ મંત્રીઓ પર શેના લાગ્યા છે આરોપો, જોઈએ આ રિપોર્ટમાં। समाजवादी पार्टी में नहीं कशु ज समूहसूत्रू। चूंटणी टाणे राज्यना बे प्रधानों ने पकड़ावायु पाणीचू। राज्यना बे केबिनेट प्रधानों पर भ्रष्टाचारना आरोप। अखिलेश सरकार पर धोवाया माछला। एक तरफ उत्तर प्रदेश में तमाम राजकीय पक्षों यूपी की गादी ने हासिल करवा एडी चोटीનું જોર લગાવી દીધું છે, ત્યારે સપા સરકારમાં સર્જાયેલો આંતરિક વિખવાદ હજુ પણ સંવાનું નામ નથી લઈ રહ્યો। પહેલા સીએમ અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે આંતરિક ડખો શરૂ થયો હતો, ત્યારે હવે સપાના જ બે મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપોમાં ઘેરાતા યુપી સરકાર પર ભ્રષ્ટાચારના છાંટા ઉડ્યા છે। જો કે અખિલેશ સરકારે તાત્કાલિક અસરથી પોતાના બંને મંત્રીઓને પાણીચું પકડાવી દીધું છે। પાર્ટીની છાપ ખરડાય નહીં તે માટે અખિલેશે એક જ કલાકમાં આ નિર્ણય લઈ લીધો હતો। ખાણ પ્રધાન ગાયત્રી પ્રજાપતિ અને પંચાયતી રાજ પ્રધાન રાજकिशोर सिंहની પ્રધાનમંડળમાંથી હકાલપટ્ટી કરાઈ છે। मंत्री का एक विशेष अधिकार होता है कि किसी को भी वो चाहे तो प्रमोट कर सकता है, किसी को भी वो चाहे तो हटा सकता है, किसी को भी चाहे तो रिशफल कर सकते हैं। तो ये हर मुख्यमंत्री का विशेष अधिकार होता है। अब कुछ ना कुछ कोई ना कोई शिकायत जो आप लोगों के चैनल के माध्यम से लगातार दिखाई जा रही थी और सारी चीजें आ रही थी, तो कहीं ना कहीं से कुछ मुख्यमंत्री जी को कोई खबर लगी होगी, कुछ पता लगा होगा, तभी उन्होंने इसके ऊपर कार्रवाई की है। मुख्य प्रधान अखिलेश यादवे राज्यपाल ने पत्र लखी બંને પ્રધાનોને હોદ્દા પરથી દૂર કરવાની ભલામણ કરી હતી। એક તરફ વિરોધ પક્ષો ખાણ માફિયાઓને છાવરવાનો સરકાર પર ખુલ્લેઆમ આક્ષેપ કરી રહ્યા છે, તેવા સમયે જ રાજ્યના મુખ્ય પ્રધાને આકરું પગલું ઉગામ્યું છે। આપને જણાવી દઈએ કે રાજकिशोर સિંહ પર જમીન પચાવી પાડવાનો આક્ષેપ છે। તાજેતરમાં તિરંગા યાત્રા વેળા ભાજપે રાજकिशोर સિંહ પર આક્ષેપ મૂક્યો હતો કે તેમણે રેશન નિર્માણ કાર્ય તથા વળતરના બહાને મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો છે। बस इतना ही कहना चाहूंगा, 100 चूहे खा के बिल्ली हज को चली। बस इतना ही कहना चाहूंगा, 100 चूहे खा के बिल्ली हज को चली। तो बीजी तरफ गायत्री प्रजापति पर गैरकायदेसर खनन करनाराओने छावरवानो आक्षेप है। अगाऊ बीपीएल कार्ड माटे पण तेओ विवादमां सपड़ाई चूक्या छे। विधानसभानी चूंटणी वखते तेमणे रूपिया 1.81 करोड़नी संपत्ति जाहिर करी हती, જે થોડા જ સમયમાં થઈ ગઈ હતી બમણી। મુલાયમસિંહ યાદવના પુત્ર પ્રતીક સાથેની નિકટતાને લીધે યાદવ પરિવારમાં તેમનો દબદબો વધી ગયો હતો। ત્યાર પછી 2013માં મુલાયમસિંહ યાદવના કહેવાથી અખિલેશ યાદવે તેમને ખાણ પ્રધાન બનાવ્યા હતા। જો કે હવે ભ્રષ્ટાચારના આરોપ વચ્ચે તેમની હકાલપટ્ટી કરી દેવાઈ છે। ચૂંટણી ટાણે સપા સરકારનું આ પગલું સરકારની છબી સ્વચ્છ બનાવવા લેવાયું હોવાનું કહેવાય છે। જો કે જે રીતે આંતરકલહથી માંડીને મંત્રીઓ ભ્રષ્ટાચારના આરોપમાં ફસાઈ રહ્યા છે, તેના પરથી લાગે છે કે અખિલેશ સરકારને 2017ની ચૂંટણીમાં પોતાનો દબદબો યથાવત રાખવો એ પડકાર બની રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।